અને ઓલરેડી ગુજરાતમાં શોર્ટેજ છે ભાઈ. હવે અમારે એટલું કાપવાનું છે 1500 કિલોમીટર. ડીઝલ મળી જાય તો સારું. આપણે ક્યારે પુગાડે કાંઈ નક્કી નથી. 6 પેટ્રોલ પંપ ફર્યા. એક જગ્યાએ અમને ખાલી 2000 નું ડીઝલ મળ્યું છે અને અહીંયા આવ્યા ને તો અહીંયા નથી. અને ભાઈ અમારે જવાનું ઘણું આગું છે અને 300 કિલોમીટરની જ રેન્જ બતાવે છે. લોસા કર્યા ફૂલ કરતો ને गुजरात जाना है सिर्फ. कैसे पहुंचेंगे हम? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ આજ છે ને અમે છીએ મનાલીમાં જવાનું છે. પહેલાં તો જવાનું છે હિડમ્બા દેવી ટેમ્પલ. હું છે ને અહીંયા ત્રીજી વાર આવું છું અને આવડા બધાય અડધા પહેલી વાર છે ને હર્ષિલભાઈ તો ભાઈ ત્રીજી વાર છે મારી ઘોડે. અને ખાસ તો હિડમ્બા દેવી ટેમ્પલ અમે જ્યારે આવ્યા હતા ને ત્યારે બહુ બધો બરફ હતો, પણ અત્યારે એટલી બધી ઠંડી ને એવું અહીંયા નથી કાંઈ. હિડમ્બા દેવી ટેમ્પલ જવાનું છે, પછી જવાનું છે મોલ રોડ, અને પછીનો જે પ્લાન બને કાંઈ નક્કી નથી. પણ અત્યારે બધા થઈ ગયા છે રેડી અને હવે સામાન બધો પેક કરીએ ગાડીમાં, કેમ કે સામાન ઓલરેડી બહુ બધો સામાન વધી જશે ગાડીમાં. એટલે મોલ રોડે જાજી ખરીદી તો થાય નહીં, પણ જોઈ છે પહેલાં અત્યારે જવાનું છે હિડમ્બા દેવી ટેમ્પલ દર્શન કરવા. ને ભાઈ અહીં શું કહેવાય, મનાલી ઓલા વખતે આવવાની મજા અલગ હતી. ચલો ગોલ્ડન ગેંગ રેડી? ચાલો ખાવા અહીંયા રેડી થઈ ગઈ? તું તો અહીં બધી રખડી લીધેલ છે એટલે તને તો એમ લાગે આ બધી જોયું એમ લાગે. વાહ, આવડે લોકો પહેલી બોલવા મિસ્ટેક થઈ ગઈ. ઈજ વાલી છે તો એને જ કે ને એમ કે છે. ऐसे भूल થઈ ગઈ હાઈસ પણ ભૂલ થઈ ગઈ. ઈજ વાલી છે તેનું નામ કેવું એનું કેવા ડોળા પાડે તો ઈ વળી. આ બેન તો બહુ ખેપાની. આ બેચારી ડાઈ નાની હે ને મારી કોડે હે. આ નાનો છે મૂલે બરાબર ને? નાના છે ને આપણે એમ તો કે હું એ નાનો જ છું. ફેમસ થઈ ગયા હાલે ને. આપણે કઈ બાજુ જવાનું? હવે ક્યાં જવું એ જ પૂછું. ક્યાં જવું છે? હિડમ્બા દેવી ટેમ્પલ જવું કે મોલ રોડ જવું? અહીંથી 4 કિલોમીટર છે હિડમ્બા દેવી. તમે જેમ કહો એમ. ભગવાન અડધી કલાક થઈ અમે હલવાણેલા છીએ ટ્રાફિકમાં. 500 મીટર નથી આવેલા, કેમ કે ઓલા લોકો તો વહી જાય દર્શન કરવા અને ભાઈ ટ્રાફિક બહુ છે. જોજો અડી જાય. ये गुजराती लगे. इसको निकल जाने दो 1 मिनट. ट्रैफिक એટલું હે અમને એમ થાય રિટર્ન માં કેમ જાવું અહીં? जानतो भाई सीधा. વાહ, ઓલે પર પાછું નડશે. ફેમિલી તો હંમેશા હિડમ્બા દેવી ટેમ્પલ. અને ભાઈ હું અહીંયા દર્શન કરવા નથી ગયો અને હર્ષિલભાઈ નથી ગયા. ગાડી જો કેમ હલવાડી દીધી. એટલું ટ્રાફિક હું અહીંયા 2 વાર આવ્યો પણ કોઈ દિવસ જોયું નથી. ઓલા લોકો કેવા આવશે દર્શન કરવા જાય? હાટી રહી તો ટ્રાફિકમાં હાટી હાકીને ટાટિયા દુખવા માંડ્યા. ફેમિલી તો હવે અમારી ગાડી નીકળી ગઈ છે ઘર બાજુ ને 1 દિવસ ને 3 કલાકનો રસ્તો બતાવે. અને ઓલરેડી ગુજરાતમાં શોર્ટેજ છે ભાઈ. હવે અમારે એટલું કાપવાનું છે 1500 કિલોમીટર. ડીઝલ મળી જાય તો સારું. આપણે ક્યારે પુગાડે કાંઈ નક્કી નથી. મારે તો 24 કલાક આમ નામ થઈ ગયા. હજી ચેક પેન ચાવા નથી દેવાના. હજી પકાવવાના છે. આશ કાલુની વાત આ બધું ના બધું દુખે છે. અને હું તો ભાઈ હોઈ જ ગયો તો ગાડીમાં. કાલે અમે 10 વાગ્યાના ગાડીમાં બેઠા છીએ. ગાડીમાં તો નીકળ્યા નથી. રસ્તામાં એક જગ્યાએ જમવા ઉભા હતા એ. બાકી ગાડીમાં પેટ્રોલ પુરાવી ત્યારે ઉતરીએ, ડીઝલ પુરાવી ત્યારે. અને ભાઈ આ રસ્તો પાછો 700 કિલોમીટર આમનો સીધો છે એટલે વધારે કંટાળો ચડે. 1 કિલોમીટર પછી આમાં છે ને 40 કિલોમીટર સુધી કે આ ઉતરવાનું જ ન આવે. 40-50 કિલોમીટર આવે ને ત્યારે એક રેસ્ટ એરિયો આવે ત્યાં ઉતરવાનું. આ તો બોર્ડ આવેલો છે.
અત્યાર શું ને તા ભાઈ 6 પેટ્રોલ પંપ ફર્યા, એક જગ્યાએ અમને ખાલી 2000 નું ડીઝલ મળ્યું છે અને અહીંયા આવ્યા ને તો અહીંયા નથી, બહુ શોર્ટેજ છે. હજી એક આગળ છે ત્યાં જોતા આવીએ. અને ભાઈ અમારે જવાનું ઘણું આઘું છે અને 300 કિલોમીટરની જ રેન્જ બતાવે છે. લોસા કીર્યા જાજુ જાજુ હજી એ છે આપણે 600 કિલોમીટર છે. અત્યારે છે ને અમે રાજસ્થાન માટે મારી છીએ અને ડીઝલ હાટુથી નીચે છે પણ અહીંયા ડીઝલ નથી મળ્યું. 5 કિલોમીટર આગળ એવા છે ભાઈ પેટ્રોલ પંપે, અહીંયા મળે તો સારું. फुल कर दो ना, गुजरात जाना है सिर्फ. कैसे पहुंचेंगे हम? आपको कितना चाहिए ये बता दो, जरूरत कितने की है वो बताओ. अभी हमको 600 किलोमीटर है हमारा. 600 किलोमीटर चले इतनी जरूरत है हमें. आधी टंकी है हमारी. आधी टंकी है. हाँ. कितना जरूरत 30 है, कितना डीजल फ्यूल चाहिए करेगी आपको घर तक पहुंचने में वो हाँ. बता दो, वो डाल दूंगा. मतलब 300 है, अभी आधी कर दो એટલે घर पहुंच जाएंगे हम. कितना आधी में कितना आएगा? शायद 30 लीटर आएगा शायद. कर दूंगा, कोई दिक्कत नहीं. ભાઈ અમને છે ને 9મો પેટ્રોલ પંપે છે ને ડીઝલ મેળવ્યું છે. અત્યાર સુધી ડીઝલમાં રખડીને અડધું ડીઝલ તો આ ભાઈ એમને બાળી દીધું, એક્સપ્રેસની હેઠે ઉતારીને. પણ કાકાએ ભાઈ ગુજરાત પુગાડી દીધું, એટલું ડીઝલ દે છે એટલે વાંધો નહીં, અમારે મેળ આવી ગયો. બાકી તો ગુજરાતમાં તો અત્યારે બહુ શોર્ટેજ ચાલે છે અને અમે નવું પેટ્રોલ પંપે તો આટા મારી આવ્યા. લંડન આફ્રિકા લઈ જઈએ હવે. ત્યાં ત્યાં ડીઝલ નહીં મળે તો हैं? આ ભાઈ तो मैंने सोचा ही नहीं. एक वो तो- कंटेनर पड़ा वो भर के जाते हैं. અત્યારે ભાઈ છે ને 850 કિલોમીટર હાલી જાય અને અમારે 600 કિલોમીટર જેવું કાપવાનું છે એટલે ઉપાધિ નહીં. રાજકોટ તો પૂગી જાવ. કાકા એવું કીધું ડીઝલ છે પણ જેન્યુઅનલી જરૂર હોય ને તો જ નાખી દો. નકર ડીઝલ ન આપીએ. હા એટલે અમે કીધું કે ભાઈ આ એક તો 8-9 ની એવરેજ આપે છે, હજી અમારે ઠેઠ રાજકોટ પહોંચવું છે, 600 થી 700 કિલોમીટર છે અમારે. તો ભાઈ બિચારાએ આપણે ટાંકી ફૂલ કરી દીધી એણીએ. વાંધો ન આવ્યો ભાઈ. બાકી કંઈ મળતું નથી ને ગુજરાતમાં અત્યારે કેવી શોર્ટેજ છે એ તો ખબર નથી, પણ બધાના ફોન ને વિડીયો ને એવું જોઈ એમાં તો ભાઈ બહુ બધી શોર્ટેજ છે. ટ્રીપ આખી પૂરી થઈ ગઈ, હવે ઘરે જાય છે ત્યારે મારો વારો છેલ્લે બેહવાનો આવ્યો છે. નહીં તો મજા આવે બેહવાની, એવું લાગે ખોટો તરફ આગળ બેઠો તો. આ બધા કરતા ઘડી પૂરી જવું છે. ઉડાડતા ની ગાડી ખાલી. Working hard, making less. બાબુ ઉતરવામાં તકલીફ વાળા ભાઈ. ઊંઘ મસ્ત આવી પડશે. અરે બહુ મજા આવે એવું સેફ મજા આવે. આખું. પાવભાજી ને ઘણા ટાઈમ પછી ભાઈ સાસ પીવા મળે છે. ફેમિલી જમીન ભાઈ હાથ પડી ગઈ, ઘેરે પૂગી જાય છે રાજકોટ અને અહીંયા જો હાલે છે બધી બધો સામાન ને આ બધું ભરશે ને ગાડીમાં આખું ઘર હતું 3-4 જમણથી. 3-4 વધારે. અરે 3-4 દિવસથી નહીં, વધારે દિવસથી ઘર હતું. કેટલા દિવસથી ગયા એ ભૂલી ગયા અમે રખડવામાં જ્યાદા દિવસ રાખી દે અમે 11-12 દિવસ તો વધારે રાખી દે આપણે. અને ભાઈ આ બધું પેક કરે છે અત્યારે. મમ્મી છે ને હાવ થાકી જાય કેમ કે આખો દિવસ ગાડીમાં ને ગાડીમાં. ઘણા દિવસો પછી ભાઈ છે ને ઘરનું ખાવાનું મળશે આજ. હે બટાટાનું શાક ના અહીંયા ગુલાબ જામુન. અમે પહેલી વાર જોયું આમ ગુલાબ જાંબુ આવે. હે આમ તો મેં પહેલી વાર જોયું ગુલાબ જાંબુ આમ આવે. કોઈ જશે પતરાના ડબલામાં. પતરાના ડબલામાં જ આવે હતી. મેં પહેલી વાર જોયું. આજો હે ડ્રાય ફ્રૂટ જો ઓહો આ બધું કાશ્મીરનું. ડ્રાય ફ્રૂટના ઢગલા જો બાપુ. વાંધો નહીં હાલો અમે લીધા છે. અમારા આશુબેન હે ને ભાઈ ઘણું લીધું. હવે તો ઘેરે ક્યારે પૂગ્યાનું નક્કી નથી કેમ કે હજી ભાઈ કાલ કદાચ મારે અમદાવાદ જવાનું થાય નક્કી નથી અને પ્લસ થોડું કામ છે અહીંયા તો જોઈ છે કઈ રીતના શું થાય એમ. બાકી ક્યાંય નક્કી નથી, ઘેરે જાય અને પ્લસ હજી ભાઈ આખું ટ્રીપ છે ને અમારી ટ્રીપનું આખું જે કેટલું બજેટ આવ્યું શું છે તમને કહી કે ન કહી કમેન્ટ કરીને કહેજો કે અમારે કેટલો ખર્ચો છે ટ્રીપમાં. હજી અમારે સમજવાનું બધું બાકી છે. કેટલો ખર્ચો આવી ગયો અંદાજે? ખર્ચો અંદાજે 20,000 વધીને 25,000 કદાચ. જોઈ હજી તો ભાઈ બધા કમેન્ટ કરીને કહે કે તમે કઈ રીતના જ્ઞાન કેવું છે તો એ તમને કાલ પમદી ખબર પડી જાય, અમે બધું સમજીએ ત્યારે. બાકી યાર ઘરે પૂગી ગયા વાંધો આવ્યો નથી, ડીઝલ એક જગ્યાએ હિરખું મળી ગયું એટલે નગર બધા પેટ્રોલ પંપે 2,000 ક્યારે પૂગે તમે.
પણ કાંઈ નહીં, પૂગી ગયા. બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે કાલે નવા બ્લોગમાં. ચાહો તે બધાને જય માતાજી, બાય બાય. અને સબસ્ક્રાઈબ કરતા બાય બાય.